સમાચારોમાં આગળ વાત કરીએ તો અરવલ્લી ખાતે રાજ્યના ટ્રાફિક આઈજી પદેથી રાજીનામું આપ્યા બાદ આઈપીએસ મનોજ નીનામા પ્રથમવાર મીડિયા સમક્ષ આવ્યા. ગાંધીનગરથી શામળાજી પહોંચેલા નીનામાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે 42 વર્ષની નોકરી બાદ રાજીનામું આપ્યું છે. સમાજનું ઋણ મારા પર છે, જેને જવાબદારી સમજી આગળ વધું છું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ મામલે પણ તેમણે નિવેદન આપ્યું. રાજનીતિમાં પ્રવેશ અંગે સંકેત આપતા નીનામા અગાઉ સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપ કાર્યાલય ખાતે જોવા મળ્યા હતા. તેમના નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા ગરમાઈ. રાજ્ય સરકારમાં મેં 1985થી એક ક્લાર્ક તરીકેની કારકિર્દીની શરૂઆત કરેલી અને અહીંયા આઈજી સુધી પહોંચતા લગભગ મારા રાજ્ય સરકાર સાથે 42 વર્ષ જેટલો સમયગાળો મારો ગયો છે અને અત્યાર સુધી રાજ્ય સરકારમાં 8 જેટલી કેડરમાં જુદી જુદી કેડરમાં મેં ફરજો બજાવી છે અને ફરજો દરમિયાન સરકારશ્રી સાથે ખૂબ સારા અને સુમેળભર્યા વાતાવરણમાં મેં ફરજો બજાવી અને એ બદલ પણ હું રાજ્ય સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે હું ટ્રાઇબલ વિસ્તારમાંથી આવું છું અને ખુદ પણ ટ્રાઇબલ છું. એટલે હવે પછી જે અમારું ફોકસ રહેશે એ શૈક્ષણિક અને સામાજિક રીતે જે અમારે હજી કરવાના જે કંઈ કાર્યો છે એ કરવાનો અમને પ્રયત્ન